ઘરે માગવા માટે ગયા કે મને તમે છૂટા આપો, એટલે ત્યાંથી છૂટા લઈ આવ્યા. અને પછી એમણે પોતે પોતાનો જે 1.5 રૂપિયો હતો એટલો જ લીધો, અને જે કંઈ પૈસા વધ્યા હતા, અડધો રૂપિયો એટલે કે 50 પૈસા, એ પાછા પરત સાધુ મહાત્માને આપી દીધા. અને સાધુ મહાત્મા એ પોતે લઈ અને પોતે એ બીજે ગામ જાય છે. આ બાજુ સુધાર ભક્તે જોયું તો એમના બધા જે ઓજારો હતા એ એકદમ સોનાના થઈ ગયા હતા. એટલે આ સુથાર જે ભક્ત હતા એમણે વિચાર્યું કે આ કામ ખરેખર આ સાધુ મહાત્માનું હોવું જોઈએ. એટલે એ જે સોનાના બધા હથિયારો હતા એ એક થેલાની અંદર ભરી અને એક બાજુ ખૂણામાં મૂકી દીધા. અને જે આ સુથાર ભક્ત હતા એ એમના જૂના જે ઓજારો હતો એ જૂનો ઓજારો લઈ અને પોતે એ જે ઘડતા હતા એ ઘડવા માટે, પોતાનું કામ કરવા માટે એ બેસી ગયા. સમય ઉપર સમય વીતતો ગયો. થોડા સમય પછી આ સાધુ મહાત્માને થયું કે મેં પેલા જે સુથાર ભક્ત હતા એમના ઓજારો પારસમણીથી સોનાનો બનાવી દીધો હતો, એટલે એમણે મોટર ગાડી લાવ્યા હશે, મોટો બંગલો બનાવ્યો હશે અને ખૂબ ધનવાન બની ગયા હશે. કદાચ મને એ ઓળખી પણ શકે નહીં. પરંતુ આ સાધુ મહાત્મા એ ગામની અંદર ફરીથી ગયા અને જોયું તો એ સુથારભાઈ, એમ સુથાર ભક્ત જે એમની પરિસ્થિતિ હતી એની એ જ પરિસ્થિતિ હતી. એટલે આ સાધુ મહાત્માએ એમને વાત કરી કે તમારો હથિયાર બધો સોનાનો થઈ ગયો હતો તો તમારે મોટર ગાડી એ લાવવી જોઈએ અને મોટો બંગલો બનાવવો જોઈએ, અને તમારે કામ કરવા માટે માણસો રાખવા જોઈએ. તમે શા માટે એ જાતે કામ કરો છો? અને જે સોનાનો હથિયારો હતો એ ક્યાં ગયો હતા? કે સુથાર ભક્તે કીધું કે એ પેલા ખૂણાની અંદર કોથળો ભરીને મૂકી દીધો છે. તા કે કેમ તમે આવું કર્યું? તમે ખુશ ના થયા? અતિ ધનવાન તમને બનવા માટેનો અવસર મળ્યો. ત્યારે આ સુથાર ભક્ત કહે છે કે મહાત્માજી, એ જે મને તમે સોનાના બનાવી આપે છે હથિયાર, એ મારા પરસેવાની કમાણી નથી. મારા હાથ અને પગ, આ શરીરથી મારાથી જેટલું પણ કર્મ થાય એ કર્મ કર્યા પછી જ હું જે મહેનતાણું લઉં છું, જે પૈસા લઉં છું, એ જ મારી સાચી કમાણી છે. મારે અણહકનું કે મફતનું એ જોઈતું નથી. અને જો હું એ મફતનું લઉં તો મારી જે ઈચ્છા છે ભગવાનની ભક્તિ કરવાની એ પણ હું ભૂલી જાઉં. માટે